સોની સમાચારોની શરૂઆત કરી એક બ્રેકિંગ ન્યૂઝથી ધોરણ 11માં પ્રવેશ માટે લેવાયો છે મહત્વનો નિર્ણય। ધોરણ 10માં ગણિત વિષયને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત શિક્ષણ બોર્ડે કરી છે મહત્વની જાહેરાત। બેઝિક સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધોરણ 11માં મળશે પ્રવેશ। વિજ્ઞાન પ્રવાહ માટે યોગ્યતા ચકાસીને પ્રવેશ આપવામાં આવશે। ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ એબી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અપાશે। સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે। હિતલ, જાણવા માંગીશું શું મહત્વપૂર્ણ નિર્ણય ધોરણ 11 માટે કરવામાં આવ્યો છે? હજી ચોક્કસ એવું કહી શકાય કે એક વર્ષ પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે બેઝિક ગણિત જેને રાખ્યું હોય એને માત્ર ને માત્ર બી ગ્રુપમાં સીધી રીતે પ્રવેશ મળી શકતો હતો અને તેના કારણે કેટલાય વિદ્યાર્થીઓ અને જે ગ્રુપ એ લેવું હોય તો એ લેવામાં મુશ્કેલી પડતી હતી। પણ આખરે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત થઈ હતી અને રાજ્ય સરકારે હિતમાં કહી શકાય એવો આ નિર્ણય લીધો છે। કારણ કે હવે સ્ટાન્ડર્ડ ગણિત લીધું હોય કે બેઝિક ગણિત ધોરણ 10માં ભણ્યા હોય વિદ્યાર્થીઓ એમના માટે ગ્રુપ એ, ગ્રુપ એબી અને ગ્રુપ બીમાં જવાના જે દ્વાર છે એ ખોલી નાખવાનો નિર્ણય લીધો છે। સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મેળવી શકાય આ પ્રકારના જે જોગવાઈઓ હતી એ જોગવાઈઓને રદ કરવાનો આ નિર્ણય લીધો છે। જી બિલકુલ હિતલ, આભાર। તો ગણિત વિષયને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। ધોરણ 11માં પ્રવેશ માટે આ મહત્વનો નિર્ણય લેવાતા ગુજરાત શિક્ષણ બોર્ડે મહત્વની જાહેરાત કરતા હાલ ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ થતાં જ એક સારો નિર્ણય સામે આવ્યો છે। અન્ય સમાચારો, ભરૂચના દહેજ ખાતે કસ્ટમ ઇન્સ્પેક્ટર રૂપિયા 40,000ની લાંચ